નમસ્કાર કાકા, નમસ્કાર. શું નામ તમારું? અમૃતભાઈ દેવાભાઈ પટેલ. અમૃતભાઈ દેવાભાઈ પટેલ. હા. આ કયું ગામ છે? દલપુર, દલપુર, આગિયોલ, આગિયોલ, હા. તાલુકો, હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા. સાબરકાંઠા. અચ્છા, તમે આ શેનું વાવેતર કરેલું છે? આ ઘઉંનું વાવેતર કરેલું આ છે. ઘઉંનું વાવેતર કરેલું છે. બરોબર છે. તો આ ઘઉંની અંદર તમે શું ટ્રીટમેન્ટ કરી છે? ઘઉંની અંદર બધું આપણે ઓર્ગેનિક ખાતર જ વાપર્યું છે. ઓર્ગેનિક ખાતર વાપર્યું છે. એક કીટ જ વાપરી છે, જે 3.5 વીઘામાં જે વપરાય છે. બરોબર 3500 રૂપિયાનું. બરોબર. આ 3.5 વીઘા એટલે મતલબ 2 એકરની અંદર તમે પણ એમાં એ રીતે જ નાખ્યું છે. બરોબર છે. તમે આપણી જે કીટ આવે છે એ રી હા. હા. આ જે વેલનેસ લાઈફની જે ઓર્ગેનિક કીટ આવે છે, ભૂમિ અમૃત, ગ્રીન પાવર અને મલ્ટીસીવર અને ફાઇટોવેલ, આખી કીટ વાપરી, છંટકાવ કર્યો છે? હા, છંટકાવ કર્યો. બરોબર, તમે છંટકાવ કર્યો હતો. બરોબર છે. અને આ બાજુમાં જે છે એ ડીએપી યુરિયા ખાતર વાળું. બરોબર, આ રાસાયણિક જે આપણે લોકો જે જનરલ ખેતી કરે છે, બરોબર છે, એગ્રોમાંથી જે ડીએપી યુરિયા એ બધું વાપરીને તમે જે ખેતી કરો એ આ ઘઉં છે. અચ્છા, તો એ આ ઘઉંમાં અને આ ઘઉંમાં શું ફરક દેખાય તમને? આ નિંગાલ આવી ગયો છે, આ નિંગાલ હજી બાકી છે. આ નિંગાલ બાકી છે, આને અગલી ગયા છે. એક જ દિવસના છે બંને. આ બંને એક દિવસના છે. અને આનો જે નીચેથી ફૂટ વધારે છે. બરોબર છે. આ જે આપણે જે ઓર્ગેનિક ઘઉં કર્યા છે એની અંદર નીચેનો ગ્રોથ બહુ સરસ છે દરેક ઘઉંની અંદર. પછી ઉપાડી નીકળ્યો હતો લેવું હતું. બરોબર. એનો મુરાડો છે ને. બરોબર છે. ઘઉં ખાડો છે, જીવની બળે ઓછો થઈ જાય. ના ના ના, તમે તમારી રીતે ઘઉં નીચેથી ગ્રોથ કરો. હા, એક કોઈ બી એક ઉખાડી દો. ઊંચો છે ને. બરોબર. તો આ ગ્રોથ તમને દેખાય છે. બીજું શું ફરક દેખાય આની અંદર? એની અંદર કાળા છે. આની અંદર કાળા છે, મતલબ એટલે ગ્રીનરી. ગ્રીનરી, લીલાશ છે. મતલબ જે ખેડૂતોને સૌથી વધારે ગમે કે આ ઘઉંની અંદર ગ્રીનરી તમને દેખાય છે. બરોબર છે. તો અંદરથી રૂટ્સનો ગ્રોથ, આ ફૂટ જુઓ અને રૂટ જુઓ. બરોબર છે. આ જે રૂટ્સ ને ગ્રોથ બધો જે છે એ તમને સંતોષ છે. બરોબર છે. તો આ પ્રોડક્ટ લોકો વાપરે તો કેવું રહે? સારું જ છે ને. સારું રહેશે. બરોબર. આ ઘઉં સિવાય તમે બીજા ક્રોપમાં આપણે વાપરી હતી પ્રોડક્ટ? હા, દિવેલામાં ચાલુ છે અત્યારે. બરોબર. દિવેલા પહેલી તમે કીટ દિવેલામાં નાખી હતી, એના પછી ઘઉં માટે લીધી. બરોબર. લેતા હતા ત્યારે ડર લાગ્યો હશે કે વસ્તુ કામ કરશે કે નહીં કરે. આપણો બીએસસી કરી 72 એટલે વિશ્વાસ હોય કે ભાઈ આટલું બધું કરતી હોય કંપની. હા. તો પછી આપણે તમે બીએસસી એગ્રી છો? હા, બીએસસી એગ્રી નહીં, તો બીએસસી પેલી આપણો સાયન્સ. હા, બીએસસી સાયન્સ તમે કરેલું છે. હા, અનુભવ છે. 72 સાલમાં. 1972. ઓહો, 1972 માં કરેલું. લોકો ઘેર લેવા આવતા હતા. બરોબર છે. તો આ પ્રોડક્ટ વાપરીને તમને સંતોષ છે? સંતોષ એટલે પૂરેપૂરો સંતોષ. બરોબર છે. ખરેખર પુણ્ય કામ છે. બરોબર. હા, આની અંદર હવે 250 કેમ છે પછી જોઈશું. બરોબર. હા, એ આ ક્રોપ લેશો એટલે તમને ખ્યાલ પડે, જમીન પોચી થાય છે. હા, તો આ ડીએપી વાળા છે. હા, આ બાજુના ખેતરમાં આ આપણે બરોબર છે. આ આપણો ઓર્ગેનિક ઘઉં છે જેનો ફૂડ છે, અને આ ડીએપી યુરિયા વાળા છે. તો બંનેના રૂટ્સમાં તમને ફરક દેખાય છે. આનો ગ્રોથ વધારે છે, આનો ગ્રોથ જાડી કેટલી છે. બરોબર છે. આ ડુંકો જાડી છે ઓર્ગેનિક જે છે. બરોબર છે. એક જ મિનિટ હો. હા, સક્સેસ, બહુ સક્સેસ. આ તો વાપરો તો આજ વાપરવાનું. બરોબર. હવે તમે આ પ્રોડક્ટ વાપરવા રેડી છે, એગ્રી છો? એગ્રી. અસ્તુ. જય વેલનેસ લાઈફ.